સમગ્ર સત્સંગ અને બંને આચાર્યપદના સંરક્ષક તરીકે શ્રીજી મહારાજે જેમને પોતાના પ્રતિનિધિરૂપ ઠરાવ્યા અને પોતાની પાછળ પોતાના પરમ કલ્યાણકારી ઉદ્ધવ સંપ્રદાયની સોંપણી જેમને કરી તે સદ્ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીનું અદ્ભુત જીવનચરિત્ર બહુધા સત્સંગમાં પ્રસિદ્ધ છે. ઈડર પાસે ટોરડા નામના ગામડામાં ધર્મિષ્ઠ અને પવિત્ર મોતીરામ નામે વિપ્ર હતા. તેમના ધર્મપત્નીનું નામ કુશબા હતું. તેઓ પોતાના ધર્મમાં ચુસ્તપણે ભગવાન પરાયણ રહેતા હતા. તેમને ત્યાં સંવત 1837ના મહાસુદ આઠમના દિવસે પુત્રનો જન્મ થયો. તેમનો ગૌરવર્ણ અને કાંતિમાન શરીર જોઈ માતા પિતા બહુ હર્ષ પામ્યા. પુત્રના ગ્રહ ઉપરથી જ્યોતિષીએ કહ્યું કે આ બાળક મોટો યોગી થશે. તેમનું નામ ખુશાલ પાડ્યું. ખુશાલભાઈ બાળપણથી જ અંતર્વૃત્તિ રાખનારા અને અદ્ભુત જણાવા લાગ્યા. તેઓ સ્વાભાવિકપણે જ ધ્યાન, ભજન, કથા વાર્તા અને પૂજાપાઠમાં પોતનો સમય ગાળતા તેમજ પિતા પાસે વિદ્યાભ્યાસ પણ સારો કર્યો. તેમણે ઊંચા પ્રકારનો યોગાભ્યાસ પણ કર્યો. ઉંમરલાયક થતા પિતાએ તેમના લગ્ન પણ કર્યા. પણ જાણે પોતાના જીવનનું કાર્ય બીજું જ હોય તેમ તેઓ નિરંતર સંસાર તરફ અનાસક્ત વૃત્તિથી વર્તતા હતા. ગામમાં પોતે કેટલાક બાળકોને શિક્ષણ પણ આપવા માંડ્યા. તેમાં ખાસ કરીને તો બ્રહ્મવિદ્યાનું ભગવાન સંબંધી શિક્ષણ વિશેષ આપતા. તેમાં ખુશાલભાઈના પ્રતાપે અને જેમણે સાધેલા અષ્ટાંગયોગના બળે બાળકોને પણ સમાધિ થવા લાગી. આથી આસપાસમાં ખુશાલભાઈ એક ચમત્કારી યોગી પુરુષ મનાવા લાગ્યા. પરંતુ તેથી તેમના પોતાના હૃદયમાં તૃપ્તિ ન હતી. તેમણે એક કાશીરામ નામના બ્રાહ્મણના મુખથી હકીકત સાંભળી કે કાઠિયાવાડમાં એક સહજાનંદ સ્વામી નામે મહાપુરુષ પ્રકટ થયા છે અને લોકો તેમને ભગવાન તરીકે માને છે. તેમનો પ્રતાપ અતિ અદ્ભુત છે. આ વાત સાંભળતા જ ખુશાલભાઈની અંતર્વૃત્તિ ઉત્સુક થઈ અને કોઈ પુરાણી પ્રીતિનો અનુભવ થતો હોય તેવી અસર થઈ અને તેનો મેળાપ ક્યારે થાય તેવો વિચાર ઉદ્ભવ્યો. થોડાક સમય બાદ ભગવાન સહજાનંદ સ્વામીના શિષ્ય સર્વેશ્વરાનંદ સ્વામી તેમને મળી ગયા. તેમના મુખથી શ્રીજીના ઐશ્વર્યની વાતો સાંભળતા જ તેમના અંતઃકરણમાં પ્રેમ ઉભરાયો અને ત્યાં જ સત્સંગના વર્તમાન ધારણ કર્યા. ત્યાર પછી સદ્ગુરુ સર્વેશ્વરાનંદ સ્વામીની સાથે જ ડભાણ મુકામે આવીને ત્યાં બિરાજતા શ્રીજી મહારાજના દર્શન કર્યા. એ જ વખતે તેમની સમગ્ર ચિત્તવૃત્તિ સહજાનંદ સ્વામીમાં પરોવાઈ ગઈ અને અંતઃકરણમાં પરમ શાંતિ અને આનંદ વ્યાપી ગયા. શ્રીજી પણ તેમને ભારે હર્ષથી ભેટ્યા. ખુશાલભાઈએ તો હવે પોતાને પાસે જ રાખવા વિનંતી કરી પણ શ્રીજીએ તેમને તુરતમાં તો ઘેર જવાનું કહ્યું. ઘેર જઈને તેમણે બાળકોને ભણાવવાનું શરૂ રાખ્યું અને તેમના યૌગિક ચમત્કારોની ખૂબ ખ્યાતિ થવાથી અનેક પીડિત અને દુઃખી લોકો તેમની પાસે શાંતિ માટે આવવા લાગ્યા. તેમણે ઘણાની ઉપાધિઓનું નિવારણ કરી તેમજ કેટલાક દંભી લોકોને ખોટા આડંબરથી ઠગતા હતા તેમને પણ પરાસ્ત કર્યા. આ રીતે ઘરમાં રહ્યા પણ અત્યંત વૈરાગ્ય તથા ભગવાન સહજાનંદ સ્વામી તરફનું ખેંચાણ એટલા હતા કે ક્યારે ઘરમાંથી નીકળી જવું તે વિચાર કરતા હતા. તેવામાં એક વિપ્ર મળી ગયા અને તેણે સાથે આવવા કહ્યું. આથી તુરત જ ગૃહનો ત્યાગ કરીને નીકળી ગયા. શ્રીજી મહારાજ જેતલપુર વિરાજતા હતા. તેની નજીક આવતા પેલો વિપ્ર અદૃશ્ય થઈ ગયો. પછી ખુશાલભાઈએ ગામમાં આવીને મહાપ્રભુના દર્શન કર્યા અને શ્રીજી મહારાજે તેમને ઘેરથી કેવી રીતે નીકળ્યા અને માર્ગમાં સંગાથી વિપ્ર સાથે ચાલ્યા તે બધી હકીકત કહી ત્યારે સમજાયું કે પોતાને લેવા માટે શ્રીજીએ વિપ્રરૂપે રામાનંદ સ્વામીને મોકલેલા હતા. પછી તો સર્વસ્વ અર્પણ કરી સહજાનંદ સ્વામીના અનન્ય પટશિષ્ય તરીકે સત્સંગમાં બહુ ભારે સેવા કરી. ગોપાળાનંદ સ્વામી એટલે સત્સંગની વિભૂતિવત પ્રતાપમૂર્તિ ગણાયા. તેમના પ્રતાપથી કેટલાય જીવોનો ઉદ્ધાર થયો. કેટલાય પીડિતોની પીડા દૂર થઈ. તેમના અત્યંત ગંભીર જ્ઞાનથી કેટલાય મુમુક્ષુને જ્ઞાનચક્ષુ પ્રાપ્ત થયા અને શ્રીહરિને વિશે સર્વોપરી નિષ્ઠા બંધાઈ.
ગોપાળાનંદ સ્વામીનો સમાગમ એ સત્સંગમાં અતિશય ઉત્તમ ગણાવા લાગ્યો. સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ ખૂબ જ લોકોથી વસેલા સોરઠ જેવા પ્રદેશોમાં જૂનાગઢનું મહંતપદ સ્વીકાર્યું ત્યારે શ્રીજી પાસે એ વસ્તુ માગી હતી કે દર વર્ષે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી 1 માસ જૂનાગઢ દેશમાં જરૂર આવવાનું રાખે. આ માગણી સ્વીકારીને ગોપાળાનંદ સ્વામી દર વર્ષે 1 માસ ત્યાં જતા અને જે વર્ષે ન જઈ શકાય તેને બીજે વર્ષે 2 માસ રહેતા. આ બંને સદ્ગુરુના પ્રતાપથી તે પ્રદેશમાં ખૂબ સત્સંગ સ્થપાયો અને માનસિંહજી જેવા પાપના પહાડ ગણાય તેવાને પણ વર્તમાન ધરાવીને ઉત્તમ સત્સંગ શિરોમણી બનાવી દીધા હતા. ગોપાળાનંદ સ્વામીને વડોદરા જવાનું અને રહેવાનું ઘણું થતું. ત્યાં તેમણે અદ્ભુત ઐશ્વર્યો દર્શાવ્યા હતા એટલે ત્યાં તો તેમને ભગવાનની પેઠે લોકો પૂજતા. પણ ગોપાળાનંદ સ્વામીએ તો ભગવાન સહજાનંદ સ્વામીના અનન્ય સેવક તરીકે તેમની જ ઉપાસના પ્રવર્તાવી હતી. જે લોકોને શ્રીજી મહારાજ તરફ હજુ ભગવાનપણાની દૃઢતા નહોતી એવા પરોક્ષવાદીઓએ તો ગોપાળાનંદ સ્વામીએ મહિમાપૂર્વક પ્રવર્તાવેલી બળવાન સર્વોપરી ભગવાનની પ્રકટ ઉપાસનાને ગોપાળિયું જ્ઞાન પણ કહેલું. પણ વાસ્તવિક રીતે સત્સંગમાં ઉપાસના પ્રધાન જ્ઞાન માર્ગની શ્રેષ્ઠ અને ઊંડી છાપ ગોપાળાનંદ સ્વામી દ્વારા પડી. તેઓશ્રીએ શ્રીભાષ્ય, ગીતા અને ઉપનિષદો ઉપર સમર્થ અને સ્પષ્ટ ટીકાઓ લખી છે. ઉપરાંત એક અદ્વૈત ખંડન નામનો નાનો સરખો પકુતર્કોનું શમન કરનારો મુદ્દાસર ગ્રંથ લખ્યો છે. તેમની વાતોનો સંગ્રહ એ જ્ઞાન, ચારિત્ર્ય અને ઉત્તમ ઉપાસનાના અમૂલ્ય ભંડાર સમાન છે. સારંગપુરના વાઘા ખાચરના વ્યવહારિક દુઃખ દૂર કરવા દયા લાવીને તેની રક્ષા માટે હનુમાનજી પધરાવી તેમાં એટલો અદ્ભુત પ્રતાપ મૂક્યો કે હજુ સુધી સારંગપુરના હનુમાન સમગ્ર જનતાના દુઃખો હરે છે. ગોપાળાનંદ સ્વામી પ્રતાપમૂર્તિ હતા. તેમનો પુણ્ય પ્રકોપ વિમુખ જનોએ ઠીક અનુભવ્યો હતો. કશ્યાભાઈ અમીન જેવા સત્તાના મદથી ભરેલા માનવીઓ માત્ર સ્વામીના એક તેજસ્વી દૃષ્ટિપાતથી થથરી ઉઠેલ અને સત્સંગની નિંદા અને બુરાઈ કરવાનું ભૂલી ગયા હતા. તેમજ સ્વામીની પ્રસન્નતાના પાત્ર બનેલા ત્યાગી પુરુષો સંકલ્પરહિત નિર્વાસનિક અંતઃકરણવાળા બન્યા હતા. ગોપાળાનંદ સ્વામીનું સ્મરણ થતાં આપણને અગાધ જ્ઞાન, યોગી તરીકેનો પ્રતાપ, અનન્ય નિષ્ઠા, શ્રીહરિ પ્રત્યે અત્યંત પ્રેમપૂર્વક સર્વોપરી ઉપાસના, ગહન ગાંભીર્ય, એકાંતિક ધર્મરક્ષાની તત્પરતા તથા સત્સંગની સુવ્યવસ્થા અને આશ્રિતોને અત્યંત નિર્વાસનિક કરવાની કૃપાભરી ઉત્કટ ઈચ્છા એવા અનેક સદ્ગુણોથી ભરેલી સાધુતાની ઐશ્વર્ય મૂર્તિ આપણા આંતરચક્ષુ સામે ખડી થાય છે. શ્રીજી મહારાજે સ્વધામ પધારતા પહેલા બંને આચાર્યો તથા સમગ્ર સત્સંગનું સુકાન પોતાના પ્રતિનિધિ તરીકે ગોપાળાનંદ સ્વામીને સ્વહસ્તે સોંપ્યું હતું અને સર્વને તેમની આજ્ઞામાં રહેવાનો અનુરોધ કર્યો હતો. તે રીતે ગોપાળાનંદ સ્વામીએ સત્સંગને હાથમાં લઈ શ્રીજીએ કરેલી યોજના અનુસાર સત્સંગમાં વ્યવસ્થા અને પ્રણાલિકા ઉત્તમ રીતે અમલમાં મૂક્યા તથા સત્સંગનું સાંપ્રદાયિક બંધારણ દૃઢ કર્યું. આમ સંપ્રદાય તથા તેના આચાર્યો ઉપરની દેખરેખ સોંપી હતી છતાં ગોપાળાનંદ સ્વામીનું શ્રીજીએ વખાણેલું દાસપણું એવું ને એવું જ નમ્રતાપૂર્વકનું હતું. શ્રીજી મહારાજ પોતાના હૃદયગત અભિપ્રાયો જણાવીને મંત્રણાઓ કરવા ઈચ્છતા ત્યારે હંમેશા ગોપાળાનંદ સ્વામી સાથે એકાંતમાં બેસીને કરતા કેમ કે શ્રીજીના સિદ્ધાંતો સમજવામાં ગોપાળાનંદ સ્વામીમાં અદ્ભુત જ્ઞાનસહિત સામર્થ્ય હતું. એ માટે એ શ્રીજીની વિચારણાઓ ઝીલવાને પૂર્ણ રીતે પાત્ર હતા. શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા પછી ગોપાળાનંદ સ્વામીએ 22 વર્ષ સુધી સત્સંગની અખંડ સેવા કરી અને સંવત 1908ના વૈશાખ વદી પાંચમના દિવસે સ્વતંત્રપણે ધામમાં પધાર્યા. ગોપાળાનંદ સ્વામીની વાતો જે પ્રચલિત છે તે વિચારપૂર્વક વાંચવાથી પણ સ્વામીની મહાપુરુષ તરીકેની ઊંડી છાપ અંતઃકરણમાં પડે છે એટલું જ નહીં પણ સત્સંગની અપાર મહત્તા પણ સમજાય છે. એ ઉપરાંત ગ્રંથ શિરોમણી શ્રીજીની પરાવાણી રૂપ વચનામૃત ગ્રંથની સંકલનાપૂર્વક રચના કરવામાં સદ્ગુરુઓમાં ગોપાળાનંદ સ્વામી પણ હતા. જય શ્રી સ્વામિનારાયણ.